તો રામ રામ મિત્રો, 100 કહાનીઓ શૂટ કરી રહ્યો છું અત્યારે અને ફિલહાલ મારો અવાજ જે ઇકો સાઉન્ડ આવી રહ્યો છે, હું અત્યારે છું ગઢશીશાના એક બહુ જ જૂના અને પ્રાચીન એક ચબૂતરાની અંદર. અને ખરેખર મને આ ચબૂતરો બહારથી જોઈને જેટલી ખુશી થઈને અંદર આવીને એટલે દુઃખ થયું, કેમ કે આ ચબૂતરાની હાલત જે છે અંદરથી બહુ જ ખસ્તા છે. લોકોએ આ ચબૂતરાનો મિસયુઝ કર્યો છે અને ઘણી બધી ખરાબ પ્રવૃત્તિઓ થઈ છે. તો ગઢશીશાથી અગર કદાચ મારા કોઈ સબસ્ક્રાઈબર જોતા હોય તો થોડીક આ વસ્તુમાં ધ્યાન આપો, કેમ કે આપણી એક ધરોહર છે અને એક વારસો છે જેને લોકો સાચવી તો નથી શકતા પણ સામેથી ખરાબ કરી રહ્યા છે. તો આ એક બહુ જ નેગેટિવ પોઈન્ટ છે આપણા માટે. અને ચલો બહારથી એકવાર વ્યૂ કરાવ્યું તમને આ ચબૂતરાનું. અને ખાસ કરીને મેં મેસેજ કર્યો હતો ગઢશીશા જ્યારે આવ્યો ને ત્યારે તેજસભાઈ આપણા ખાસા મિત્ર છે ને, મીટઅપમાં તમે એને જોયા જ હશે. અને મેં એને કોન્ટેક કર્યો કેમ કે ગઢશીશા હું પહેલી વાર આવ્યો છું અને મને એમણે આ જગ્યા વિશે ઇન્ફોર્મેશન આપી. ત્યારે અમે વથાણ ચોકમાં આવેલા આ ચબૂતરાની બાજુમાં ઊભા રહ્યા છીએ અને ફાઇનલી મારા પાછળ તમે ચબૂતરો જોઈ શકો છો. 200 વર્ષ પણ વધારે થઈ ગયા હશે, અને 200 વર્ષની આસપાસ આ ચબૂતરાને થઈ ગયા છે. તો એક વખતે ગામમાં આ ચબૂતરો જ્યારે બન્યો હતો ત્યારે બહુ જ સારો એવો આનો દેખાવ હતો બહારની સાઈડથી. ભૂકંપ પછી થોડીક જર્જરિત હાલત છે, તેના પછી રિનોવેશન પણ કરવામાં આવ્યું છે. 50 વર્ષ પહેલાં રિનોવેશન થયું. અચ્છા, 50 વર્ષ પહેલાં રિનોવેશન થતો, પણ અત્યારે બહારથી સુંદર છે પણ અંદરથી બહુ જ હાલત ખરાબ છે. અને મેં તમને કીધું જેમ કે ચબૂતરાનો સાર સંભાળ તો ઠીક છે, નથી રાખતું પણ સામેથી બગાડી રહ્યા છે. અને જેમ કે તમે જોઈ શકો છો ઝાડી ઝાંખરા ઉગી ગયા છે આના ઉપરથી, અને સાફ સફાઈ તો ઘણો ટાઈમથી નથી થઈ. અહીંયા પીપળાનું ઝાડ પણ ઉગેલો છે. તો ખરેખર ગામના જે યુવા પેઢી છે એને આ પ્રત્યે જાગૃત થવું જોઈએ. અને આવી જગ્યાઓની થોડી ઘણી વર્ષમાં એકવાર પણ વોલેન્ટિયરિંગ કરી, જેમ કે સ્વયંસેવક કહેવાય જેને, એ થઈને આ બધા મિત્રોએ થોડીક સાફ સફાઈ રાખવી જોઈએ. આ ઐતિહાસિક ઇમારત જેને કહેવાય એ અત્યારે ઊભી છે, પણ કમનસીબેની હાલત ખરાબ છે ઘણી બધી. અને હવે તેજસભાઈએ મને માહિતી આપી એના વિશે કે ઉપર તમે જે જોઈ રહ્યા છો એક પક્ષી જે ઉપર બનેલું છે. હવે આ પક્ષી જે છે ને એ એક મેકેનિઝમ હતો આની અંદર. અને તેજસભાઈએ કીધું કે જે આ પક્ષીનું મોઢું હોય ને એ બાજુ હવા હોતી, તો હવાની દિશામાં પક્ષી જે છે એ પોતે મૂવ કરતું, હવા આના સાથે ટકરાવાથી. સાચું ને તેજસભાઈ? આ પૂંછ ઉપર છે ને હવા જતી, હા, મોઢું છે ને જે હવાની દિશા હોય. હા, તો લોકોને અંદાજો આવતો કે હવા હજી પણ કામ કરે છે ક્યારેક આવે છે. જો મોઢું સાચી વાત છે. જો અત્યારે જે તરફથી હવા આવી રહી છે, તમે આ પત્તાઓ જોઈ રહ્યા છો મૂવ થાય છે, તો હજી પણ આ મેકેનિઝમ વર્ષો જૂનું મેકેનિઝમ છે. એ સમયમાં બનાવવામાં આવ્યો હતો જે આજની તારીખમાં સરખી રીતે કામ કરે છે અને સચોટ હવાની દિશા બતાવે છે. તો સુંદર એવું પક્ષી બનેલું. અને ખરેખર ઇમારત જે છે બહારથી બહુ જ ભવ્ય દેખાય છે. ચબૂતરો એની અલગ જ બનાવટ છે, તમે જોઈ બી શકો છો અહીંયાથી. પણ થોડીક હાલત પણ એની ઘણી ખસ્તા છે. તો એ વાતનું આપણે ક્યાંક ને ક્યાંક મનમાં થોડું ખટકે છે. અને અંદરની સાઈડ તો મિત્રો બતાવી શકાય એમ નથી, એવી વસ્તુઓ પડેલી છે. તો ખાસ કરીને ગઢશીશામાં રહેતા કદાચ મારા ફોલોવરને સબસ્ક્રાઈબરને હું કહીશ કે થઈ શકે તો આ જગ્યાનો થોડો ઘણો વિકાસ થાય એવો કામ કર્યો, કે એક અલગ ટુરિસ્ટ ડેસ્ટિનેશન થઈ જાય. જો પણ કોઈ ગઢશીશામાં આવે તો જરૂર આ ચબૂતરો વિઝિટ કરે ત્યારે એમ ન લાગવું જોઈએ કે બસ આ એક ખાલી બંજર પડેલી ને એક જેને કહી શકાય કે વિરાન ઇમારત છે. પણ થોડું ઘણું 1-2 દિવસ કાઢીને આ જગ્યાનું કાંઈક કરવું જોઈએ. હું તો કહું છું એકવાર સાફ સફાઈ. શું કહો છો? 100% થવી જોઈએ. તો એક જાગૃતિ આપણામાં ગઢશીશા જે ગામના લોકો છે એને હું અપીલ જે આવ્યા છે, આપણા મહેમાન થયા છે આજે રવિરાજભાઈ. ઘણા દિવસો પછી કચ્છ આવ્યા છે, તો એમની સાથે અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ ને કચ્છ ફરાવી રહ્યા છીએ. આપણા હિતનભાઈ આ તો પહેલાં પણ આવી ચૂક્યા છે. ગઢશીશાથી જૂનું કનેક્શન છે. તમે પહેલાં રહેતા ને અહીંયા? 7 વર્ષ રહી ગયા છે. તો હવે એના માર્ગદર્શન દ્વારા અમે અહીંયા આવ્યા છીએ, કેમ કે હું પહેલી વાર આવું છું. લાલાભાઈ, તો આપણા લાલાભાઈ છે. તો હવે અમે 5 જણા અહીંથી ચબૂતરાના સીન લઈ લીધા છે. ઉપરની સાઈડથી હવે નીચે જશું અને ત્યાંથી તમને થોડા ઘણા દ્રશ્યો દેખાડશું આ ચબૂતરાના. પછી આપણે જશું કિલ્લા તરફ અને કિલ્લા વિશેની જે કહાનીઓ છે, કિલ્લાનો થોડો ઘણો ઇતિહાસ છે એ પણ તમને જણાવશું. તો આ વિડીયો અહીંથી સ્કીપ કરશું, નીચેના દ્રશ્ય તમને બતાવી અને પછી વિડીયો એન્ડ થશે. અને વિડીયોમાં હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં આપણે યુટ્યુબની અંદર. અને આનો વિડીયો જો શોર્ટ્સમાં તમે જોવા માગતો હો તો ટ્રાવેલર વિજય ઇન્સ્ટાગ્રામમાં જે 100 કહાનીઓ સિરીઝ ચાલુ રહી છે એમાં આવી જશે જરૂર.
આ વિડીયોના પછી આવશે, તો જઈને જરૂર ચેકઆઉટ કરજો. તમને લિંક મળી જશે નીચે ડિસ્ક્રિપ્શનમાં, અને ભાઈનું ચેનલ પણ તમને મળી જશે. અને તમારી મારું આઈડી કચ્છ મારું કચ્છ, અને તેજસ કચ્છ. તેજસ કચ્છ બે સર્ચ કરશો તો આવી જશે ને તમને લિંક પણ મળી જશે. અને મીટઅપમાં આપણી સાથે જોડાયેલા છે ને આપણા મેમ્બર છે, ટીમ મેમ્બર અને મુસાફિર દેવા રવિરાજભાઈ. આ તો તમને ઓળખો જ છો, આપણા જૂના સબસ્ક્રાઈબર બધા આપણી સાથે સ્પીતિ કરી છે અને ખાસી મજા આવી હતી સ્પીતિમાં. હા, અને કિશોરભાઈ આ બે સાથે નથી ને, કિશોરભાઈ પણ થોડાક ઇન્ટ્રો એનું પણ દઈ રહ્યા. રાઈડ એસેસરીના માલિક, બહુ જ જોરદાર અને ડેન્જરસ વ્યક્તિ અને ડેરિંગબાજ વ્યક્તિ. મોટા મોટા પહાડો ચડી ગયા છે, તો કિશોરભાઈ જરૂર એકની વિડીયો જોશે આ. તો ચાલો હવે નીચે જઈએ, આ વિડીયો અહીંથી સમાપ્ત કરીએ. તમને થોડા બહારથી સીન બતાવીને પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ, જેમાં હું બતાવીશ તમને ગઢશીશાનો એક પ્રાચીન કિલ્લો. અને ગઢશીશા વાસીઓ માટે આ વસ્તુ શું છે? હા, જો આ તમને એક વસ્તુ બતાવી, ગઢશીશાવાળા જોતા હોય તો ખાસ કોમેન્ટ જરૂર કરજો કે આ વસ્તુ જે અહીંયા તમે લટકેલી જોઈ શકો છો, આ છે શું? આને શું કહેવાય? આ મતલબ કોઈ લોકેટ છે, કોઈ એવી અને આ કોણ બનાવે છે? કોણ બનાવે છે આ જરૂર તમને ખ્યાલ હશે. આ દોરા ધાગા છે કે આ કોઈ મંત્રેલો છે, શું છે? તમે કદાચ ખ્યાલ હોય તો જરૂર જણાવશો. આ જો થેલીની જેમ એક નાનું હોય, કેમ લેડીઝનું પર્સ હોય એ ટાઈપનું લટકેલો અહીંયા છે ઉપરની સાઈડ આ બોરડીમાં. ચાલો જઈએ નીચે હવે. વિધાઉટ સરિયા વગર બનેલો. અચ્છા, એક પણ સળિયો યુઝ નથી કીધો. ઓકે, તો મિત્રો સળિયા યુઝ કર્યા વગર આખો બાંધકામ બનેલો છે. અને આ પાછળની સાઈડના સીન છે કાંઈક ચબૂતરાના. આ જો અમે ઉપરની સાઈડ હતા, હવે અમે વચમાં જે છે ઓરડા ટાઈપનું બનેલો છે. હવે ઓરડામાંથી પસાર થશું. અચ્છા, મોટી મોટી ચીપરું. અચ્છા, તો ભૂતકાળમાં આ ઇમારત જ્યારે રહી હશે ત્યારે બહુ ભવ્ય રહી હશે ઇમારત આ. અને આ જુઓ તમે, છીપરું નાખેલી છે અંદર. હા, આ બધી છીપરું છે, આનામાં ક્યાંય લોખંડનો ઉપયોગ થયેલો નથી. અને અહીંયા લખેલો પણ છે પાર્વતીબાઈ પ્રધાનભાઈ દામજી જોશી, મેન દાતા હતા. મેન દાદા ચબૂતરાના છે ને સંવંત છે. સંવંત. હા, ઓકે 1883. ઓકે, સંવંત લખેલી છે. અને અહીંયા ગુજરાતીમાં ઉલ્લેખ કરેલો છે. સાલ નથી એટલે 50 સંવત છે. એનાથી વધારે. વધારે. હા. ઓકે. અને એનો જ્યારે પણ આ પાછો રિનેગોશિએશન થયો હતો ને, ત્યારે કેટલા પૈસા આપ્યા હતા ઈ છે. હા. અને એની તારીખ પણ લખેલી છે, લગભગ 85 વર્ષ પહેલા થયેલું છે આ. ઓકે, બરોબર છે. તો મિત્રો આ જૂનું ચબૂતરો. નમસ્તે સાહેબ. ઓકે, તો આ વિડીયો એન્ડ કરી નાખું અહીંયાથી. તો મિત્રો એક દ્રશ્ય બહારથી બતાવો તમને આ ચબૂતરાનું, પછી વિડીયો કરી સાઈડ આઉટ અહીંયાથી. જો આ છે ચબૂતરાના બહારના સીનો, જેની અંદર અમે ગયા હતા.